ઓકે, અને ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું શું છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં ક્રેનબેરી જ્યુસ છે, ઓરેન્જ જ્યુસ અને ગ્રેનેડાઇન સિરપ. ઓકે, જે ટેક્સ્ટ્રા પેકમાં રેડી જ્યુસ મળતા હોય છે એનો ઉપયોગ કરીએ છીએ કે સિરપ લઈએ છીએ? ના, જ્યુસનો જ ઉપયોગ કરીએ છીએ. ઓકે, ડાયરેક્ટ જ્યુસ જ લઈ લઈએ છીએ. સ્ટાર્ટ કરીએ તો? હિમાલી એક બોલ લેશો, એમાં સૌથી પહેલા આ ક્રેનબેરી જ્યુસ છે, ઓકે. 2 કપ જેટલું એ આપણે લેશું. અત્યારે કેટલા સર્વિંગ રેડી કરી રહ્યા છે? આખું મેનુ જેટલી પણ તમે સામગ્રી લેવાના છો બધી જ ડિશિસની, તો કેટલા સર્વિંગ રેડી થશે? નોર્મલી 2 જણને થાય એટલું થશે. ઓકે, અને અત્યારે આપણે આ મીડિયમ સાઇઝનો ગ્લાસ હોય તો 2 થશે, પણ તમારે મોટો ગ્લાસ હોય તો 1 જેવું. ઓકે. હવે એની અંદર આપણે ઓરેન્જ જ્યુસ એડ કરશું. ઓકે, ઓરેન્જ જ્યુસ પણ જો ફ્રેશ આવતો હોય તો ફ્રેશ બી લઈ શકીએ અથવા ટેટ્રાપેક બી લઈ શકીએ. ઓકે. ટેટ્રા પેક વાળો જે લઈશું તો એમાં તો ખાંડ પણ હશે? શુગર ઓલરેડી હોય જ છે એટલે એમાં એડ કરવાની જરૂર નથી. ઓકે. અને નોર્મલી હવે એક એવું થઈ ગયું છે હિમાલી કે શુગર બધા અવોઇડ કરતા હોય છે, જેટલું નેચરલ લોકો પ્રિફર વધારે કરતા હોય છે, એટલે આની અંદર મેં ખાંડ એડ નથી કરી. અને ક્રેનબેરી થોડું ખટાશ વાળું ફ્રૂટ હોય ઓકે. તો આપણે એમાં લેમન બી એડ કરવાની જરૂર નથી. હવે આમાં આપણે ઓરેન્જ જ્યુસ એડ કરશું, લગભગ ½ કપ જેટલું. હવે આમાં આપણે ગ્રેનેડાઇન સિરપ એડ કરશું એટલે થોડું પોમેગ્રેનેટ નો ટેસ્ટ આવશે ઓકે. અને થોડી સ્વીટનેસ પણ આવશે આના. અચ્છા, એટલે દાડમનો થોડો ટેસ્ટ આવે છે. પણ એકદમ વધારે નહીં લાગે કારણ કે ક્રેનબેરી નો પોતાનો એકદમ ફાઇન ટેસ્ટ હોય છે. પ્લસ શું છે, ક્રેનબેરી થોડું ખાટું હોય છે તો આ નાખવાથી થોડી સ્વીટનેસ આવશે. કાળી દ્રાક્ષ ને એ ટાઈપનું મળતું હોય છે જે આપણે ઈઝીલી નથી અવેલેબલ, પણ જો ખ્યાલ હોય તો કાળી દ્રાક્ષ છે કે ચેરી છે એ ટાઈપનું થોડું હોય છે. હા, ક્રેનબેરી ચેરી ટાઈપનું રેડ હોય અને થોડું ઉપર ડોટેડ હોય, રફ ટેક્સચર હોય છે. હવે આપણે ગ્રેનેડાઇન સિરપ એડ કરી દઈશું, 2 ટીસ્પૂન જેટલું. હા, આમાં બીજા કયા જ્યુસનું કોમ્બિનેશન એડ કરી શકાય? આપણે અત્યારે ક્રેનબેરી અને ઓરેન્જ નું બનાવીએ છીએ અને એ ટ્રાન્સપરન્ટ ટાઈપનું છે જ્યુસ, બરાબર. પણ એમાં બીજા કોમ્બિનેશન લેવા હોય તો આની સાથે આપણે પાઇનેપલ ને ક્રેનબેરી અને ઓરેન્જ એ 3 બી સારું લાગશે, અથવા પાઇનેપલ, ઓરેન્જ અને એની સાથે ગ્રેનેડાઇન સિરપ પણ ફાઇન લાગશે. એવી રીતે ઘણા બધા કોમ્બિનેશન હોય છે જે મેચ થતા હોય એકબીજા સાથે, જે ફ્રૂટ અને ખાસ કરીને સિટ્રસ ફ્રૂટ. ઓકે, ખાટા ફળો. હા, તો એનું કોમ્બિનેશન આપણે લઈશું. ઓકે. અને અત્યારે તમે જે ક્રેનબેરી કુલર લીધું છે એકદમ ડિફરન્ટ છે. નોર્મલી આપણે ઓરેન્જ જ્યુસ છે કે પછીથી બેનું મિક્સ છે, પાઇનેપલ અને ઓરેન્જ એ રીતે થતું હોય છે, મોસંબી ને ઓરેન્જ એ રીતે કરતા હોય છે. આ એકદમ જ ડિફરન્ટ છે કારણ કે હિમાલી આપણે દિલ્હી સ્ટાઇલ મેનુ છે અને મેં પહેલા પણ કીધું કે દિલ્હીમાં બધી ટાઈપનો ક્રાઉડ હોય છે, કોસ્મો ક્રાઉડ, તો એના હિસાબે આપણે થોડું ડિફરન્ટ ટાઈપનું લઈએ તો બેટર. ઓકે. ઓકે, આપણે આ મિક્સ કરી લેશું પ્રોપર. આપણે બજારમાં જે બધા ફ્રૂટના પાવડર મળે છે એ આપણે યુઝ કરી શકીએ એમાં? હા, કરી શકીએ. એમાં જે કોમ્બિનેશન મેચ થતું હોય લઈ શકીએ. ઓકે, આપણે મિક્સ કરી લીધું છે બધું. હવે એને એસેમ્બલ જ કરવાનું છે. આપણે ગ્લાસ લઈ લઈએ. સૌથી પહેલા ગ્લાસમાં આપણે આઈસ ક્યુબ્સ નાખશું અથવા ક્રશ્ડ આઈસ નાખીએ તો બી ચાલે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એમાં, કોઈ પણ ટાઈપના એપિટાઇઝર સર્વ કરીએ ત્યારે હંમેશા ચિલ્ડ હોવા જોઈએ. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કારણ કે તો જ એનો ટેસ્ટ વધારે પ્રોપર આવશે. હવે આની અંદર આપણે જ્યુસ એડ કરી દઈશું. કલર બહુ ફાઇન છે ને. અને સર્વ કરી દઈએ. હા, વંદનાબેન. મેમ, આ ડ્રિંક દિલ્હી સ્ટાઇલ મેનુમાં સર્વ કરી શકાય કે બીજી કોઈ પાર્ટીમાં પણ કરી શકાય? ના, એકચ્યુઅલી આ ડ્રિંક એ ટાઈપનું છે કે તમે ગમે તે પાર્ટીમાં સર્વ કરી શકો. જનરલી દિલ્હી સ્ટાઇલ મેનુમાં આપણે ફૂડ એ ટાઈપનું સર્વ કર્યું છે કે જે દિલ્હી સ્ટાઇલનું છે, પણ કુલર્સ બધા એ ટાઈપના હોય કે જે જનરલ પાર્ટીમાં પણ સર્વ કરી શકાય. તો દિલ્હી સ્ટાઇલ મેનુની આપણી પહેલી રેસીપી કે પહેલું એપિટાઇઝર જેને કહી શકીએ એ રેડી છે, ક્રેનબેરી કુલર.